હોસ્પિટલ ખાતે સ્વચ્છતાને પ્રોત્સાહન આપવા મેગા સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ અભિયાનમાં હોસ્પિટલના તબીબો, નર્સિંગ સ્ટાફ અને અન્ય કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લઈ સમગ્ર હોસ્પિટલ પરિસરને સ્વચ્છ બનાવવાનો સંદેશ આપ્યો। સુરત સિવિલ હોસ્પિટલમાં મેગા સફાઈ અભિયાન અંતર્ગત હોસ્પિટલના વિવિધ વિભાગોમાં સ્વચ્છતા કામગીરી હાથ ધરવામાં આવી હતી। અભિયાનમાં ડોક્ટરોએ પણ હાથમાં ઝાડુ લઈને સફાઈ કરી અને સ્વચ્છતાનો સંદેશ આપ્યો। આ પ્રસંગે આરએમઓ ડોક્ટર કેતન નાયક, સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર પારુલ વડગામા સહિત હોસ્પિટલના અધિકારીઓ પણ અભિયાનમાં જોડાયા હતા। હોસ્પિટલના તમામ વિભાગોમાં સફાઈ કરવામાં આવી હતી। આ અભિયાનમાં 200 થી વધુ તબીબો, નર્સિંગ સ્ટાફ તેમજ અન્ય કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। સ્વચ્છ હોસ્પિટલ, સ્વસ્થ દર્દી અને સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે આ વિશેષ અભિયાન યોજાયું હતું। છેલ્લા 15-20 દિવસથી સ્વચ્છતા અભિયાન અમારા સિવિલ હોસ્પિટલમાં ચાલી જ રહ્યું છે। અત્યારે 1 તારીખથી 7 તારીખ સુધી સરકારશ્રી પ્રેરિત અને માનનીય આરોગ્ય મંત્રી શ્રી પ્રેરિત જે નમો સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે એના અંતર્ગત સિવિલ હોસ્પિટલમાં પણ સ્વચ્છતાની ઝુંબેશ ચાલી રહી છે। આજ રોજ અમે સ્ટાફ મેમ્બરો, એમાં ડૉક્ટરોથી લઈને ક્લાસ 4 થી લઈને ક્લાસ 1 સુધીના તમામ કર્મચારી અધિકારીગણ તરફથી એક શ્રમદાન નો કાર્યક્રમ યોજ્યો છે, જેમાં બધા જ લોકો સ્વચ્છતાનું કામગીરી કરી રહ્યા છે અને લોકોને એ મેસેજ આપવા માંગીએ છીએ કે સ્વચ્છતા એ ફક્ત વર્ગ 4ની જ કામગીરી છે એવું નથી। તમામ અધિકારીઓથી લઈને સ્ટાફને પણ જ્યાં જ્યાં ગંદકી કે કચરો દેખાય તો એને સ્વચ્છતામાં કંઈક ને કંઈક એને યોગદાન આપવાની જરૂર છે, એ મેસેજ આપવા માંગીએ છીએ। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।